cos θ2 બરાબર છે. તો આ થઈ ગયું કાર્યનો ફોર્મ્યુલા. હજી આપણે આગળ લઈએ તો ગાઉસના નિયમની એપ્લિકેશન જે છે એ આપણે સમજ્યા કે ગાઉસના નિયમની એપ્લિકેશનમાં પહેલા કે ભાઈ વિદ્યુત ભારિત એક તાર છે, એ તારથી r અંતરે આવેલા બિંદુએ મળતું વિદ્યુત ક્ષેત્ર મેળવો. તો વિદ્યુત ક્ષેત્રનો ફોર્મ્યુલા હતો લેમ્ડા ડિવાઇડેડ બાય 2π0 એપ્સિલોન r બરાબર છે. અને બીજી રીતે લખવું હોય તો 2k લેમ્ડા ડિવાઇડેડ બાય r. ક્યારેક આવો પ્રશ્ન પૂછે તમને, ક્યારેક તમને આવો પ્રશ્ન પૂછે કે ભાઈ ધન વિદ્યુત ભાર ધરાવતો એક તાર છે જેની લેમ્ડા તમને આપેલું છે બરાબર છે કે આપેલો હોય અને અહીંથી r અંતરે અથવા તો તમને 2 સેન્ટીમીટર અંતરે કોઈ બિંદુ p આપ્યું છે, ત્યાં તમને એવું કહેવામાં આવે ભાઈ અહીંયા આગળ મળતું બળ મેળવો બરાબર છે. તો જો બળ પૂછે તો તમારે યાદ રાખવાનું કે અહીંયા આપણી પાસે તો ફોર્મ્યુલા વિદ્યુત ક્ષેત્રનું છે. તો વિદ્યુત ક્ષેત્ર અને બળ વચ્ચેનો સંબંધ કયો? તો એ તમને ખબર હોય F બરાબર કયો QE. બંને બાજુ Q વડે ગુણાકાર કરવાનો, બીજું કાંઈ કરવાનું નથી. બંને બાજુ શું કરશો? Q વડે ગુણાકાર કરો એટલે તમારો પ્રોબ્લેમ સોલ્વ. એટલે તમને શું મળી જશે? F. કારણ કે મારે E છે તો બંને બાજુ હું Q હારે ગુણાકાર કરું જો આ રીતે. કારણ કે અહીંયા આગળ Q વિદ્યુત ભાર હોય ને તો જ બળ લાગે, નહીતર તો બળ લાગે નહીં. તો આ Q વિદ્યુત ભાર પર આના દ્વારા લાગતું બળ મેળવો, આવો પ્રશ્ન પૂછાય બરાબર છે. તો વસ્તુ એ જ છે ટૂંકમાં તમારી પાસે જે ફોર્મ્યુલા છે એ જ ઉપયોગ કરવાનો છે, બીજો એક પણ ફોર્મ્યુલા ઉપયોગ કરવાનો નથી બરાબર. એટલે બંને બાજુ તમે Q મલ્ટીપ્લાય કરી દો એટલે ફોર્મ્યુલા થઈ ગયો F. F ઇઝ ઇક્વલ ટુ 2k લેમ્ડા Q ડિવાઇડેડ બાય r. એ જ વસ્તુ છે પણ ફોર્સ પૂછ્યું છે તમને બરાબર. કાલે આપણે ખાલી વિદ્યુત ક્ષેત્ર, ગમે ત્યારે વિદ્યુત ક્ષેત્રનો ફોર્મ્યુલા અવેલેબલ હોય પણ વિદ્યુત ફોર્સનો ફોર્મ્યુલા અવેલેબલ ન હોય, કરવાનું હું તો કે Q હારે મલ્ટીપ્લાય કરવાનું બરાબર. ખાલી Q હારે મલ્ટીપ્લાય કરો તો તમને આન્સર મળી જશે. એટલે આ ફોર્મ્યુલા પણ યાદ રાખવાનું છે, F બરાબર QE. વિદ્યુત ક્ષેત્ર અને બળનો રિલેશન. વિદ્યુત ક્ષેત્રનો ફોર્મ્યુલા શું હતો? KQ² બાય r, સોરી KQ બાય r², KQ બાય r². આ વિદ્યુત ક્ષેત્રનો ફોર્મ્યુલા હતો. એકમ જોવા જઈએ તો શું હતું? ન્યૂટન પ્રતિ કુલમ અથવા તો વોલ્ટ પ્રતિ મીટર. તો ε0 નો એકમ પારિમાણિક સૂત્ર પૂછી શકે MCQ માં, કે એનું પારિમાણિક સૂત્ર એકમ પૂછી શકે, તો તમે એકમ પારિમાણિક સૂત્ર આમાંથી બનાવી શકો. હવે આગળ વધીએ આપણે. હજી આપણે બે ફોર્મ્યુલા ભૂલી ગયા, અક્ષ અને વિષુવવૃત્ત ઉપરના. તો અક્ષ પાસે મળતું વિદ્યુત ક્ષેત્રનો ફોર્મ્યુલા શું થાય? 2kp ડિવાઇડેડ બાય r ઘન. ઓકે. અને જો વિષુવવૃત્ત ઉપર જોઈએ તો વિષુવવૃત્ત ઉપર શું હતું? તો કે વિષુવવૃત્ત પર -kp, 2 નહીં આવશે, શું આવશે? -kp ડિવાઇડેડ બાય r ઘન. તો આ બધા ફોર્મ્યુલા જે છે એ બધા યાદ હશે તો જ MCQ માં ખ્યાલ આવશે કે ભાઈ MCQ રીડ કરશો તો જ ખબર પડી જશે કે આમાંથી કયો ફોર્મ્યુલા વાપરી શકાય એવું છે પરિસ્થિતિ. છતાં મને આજે એક બે હવે ગાઉસના નિયમની અંદર આપણે વાત કરવી છે એક અનંત લંબાઈની શીટ બરાબર છે. અનંત લંબાઈની શીટ તમને આવી આપી હોય કે ભાઈ ધન વિદ્યુત ભારિત શીટ છે આ, ઓકે, તો એનાથી r અંતરે રહેલા કોઈ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે. તો આપણી ટેક્સ્ટ બુકની અંદર પહેલાની ટેક્સ્ટ બુકમાં અહીંયા નળાકાર લીધો હતો ગાઉસન પૃષ્ઠ તરીકે. આપણી ટેક્સ્ટ બુકની અંદર ચોરસ લીધેલો છે અથવા તો લંબચોરસ લીધેલો છે ખંડ. ચલો ચેક કરીએ ડ્રો કેવી રીતે કરવું. તો કે આ રીતે નાનો ખંડ ડ્રો કરી લ્યો આ રીતે અને એને આગળ લઈ લો, લંબાવી દો. r બિંદુએ જોઈતો છે તો r બિંદુની સરફેસ પહોંચે ત્યાં પહોંચાડવાનો. આ જ વસ્તુ આગળ લંબાવવાનો હિડનમાં સેમ ટુ સેમ જેવું દોર્યું છે એવું જ અહીંયા દોરી નાખવાનું. લ્યો ચલો થઈ ગયો. તો અહીંયા r સેમ ટુ સેમ આ પણ શું થશે? r થશે. r અંતર આ બાજુ, r અંતર આ બાજુ. ઠીક છે. તો અહીંયા તમે જોશો તો સમતલ કેટલા થયા? તો લાસ્ટ ટાઈમ જેટલા સમતલ છે એટલા સમતલ છે. ટોટલ કેટલા સમતલ છે? 3. એક તો વક્ર સપાટી, એક આ સપાટી અને બીજી આ સપાટી બરાબર છે. આ માત્ર ડ્રોઈંગ પર્પઝ માટે લીધેલ છે, આ સપાટી ગણવાની નથી, અંદરની સપાટી છે. તો આવી ઘણી બધી સપાટી અંદર હોય જે ગણતરીમાં લેવાની હોતી નથી. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રફળ સદિશ દોરીએ તો સપાટીને લંબ, અહીંયા દોરીએ ક્ષેત્રફળ સપાટીને લંબ, અહીંયા પણ દોરીએ કોઈ પણ તો સપાટીને લંબ ઉપર તરફ હશે. તો વિદ્યુત ક્ષેત્ર તો આમ જ છે. તો વિદ્યુત ક્ષેત્ર જોવા જઈએ તો ઈ આ બાજુ છે,
ઈ આ બાજુ છે તો અહીંયા થીટા કેટલો થાય 0, અહીંયા થીટા કેટલો થાય 0, પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર તરફ જો જોઈએ તો થીટા શું થાય 90. તો તમને આવું પૂછ્યું છે કે ભાઈ ટોટલ આ જે ગાઉસિયન પૃષ્ઠ જે છે એમાંથી નીકળતું ફ્લક્સ કેટલું થશે. તો લાસ્ટ ટાઈમની જેમ આપણે phi = phi1 + phi2 + phi3 કરવા જોઈએ. એમાં વેલ્યુ જ મૂકવાની છે ઈ એ, આમ તો ઈ એ cos θ ઈ એ cos θ ઈ એ cos θ લખીએ અને પછી ત્રીજી લાઈનમાં લખવાનું કે ભાઈ અહીંયા આગળ પહેલા કેસમાં θ 0 છે, બીજા કેસમાં θ 0 છે એટલે ઈ એ પ્લસ ઈ એ, પણ ત્રીજા કેસમાં θ 90 છે એટલે આ શું થઈ જાય 0. ટોટલ બનશે 2ea. મોસ્ટલી અહીંયા આવીને આપણી પેન ઊભી રહી જતી હોય, પણ હવે અહીંયા પહોંચ્યા પછી તમારે યાદ રાખવાનું કે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે. વિદ્યુત ક્ષેત્રમાં વેલ્યુ મૂકવી નહીં ભૂલથી. તો ફ્લક્સ બરાબર શું થાય તો કે Q/ε0. તો ફ્લક્સની જગ્યાએ આપણે Q/ε0 મૂકીએ 2ea. જ્યાં Q જે છે તો Q આપણે ઘનતા ભણ્યા, આપણે પૃષ્ઠ ઘનતા, રેખીય ઘનતા, વિદ્યુતભાર ઘનતા, રેખીય વિદ્યુતભાર ઘનતા, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. તો એના પ્રમાણે Q બરાબર લખવું છે સિગ્મા a થશે. તો Q ની જગ્યાએ શું લખીશું સિગ્મા a ε0 2ea. એ કેન્સલ થઈ ગયો. આપણે તો વિદ્યુત ક્ષેત્ર જ જોઈતું હતું, તો વિદ્યુત ક્ષેત્રને કરતા બનાવો તો સિગ્મા ડિવાઇડેડ બાય, તો આ અનંત લંબાઈ ધરાવતી અથવા તો અનંત ક્ષેત્રફળ ધરાવતી એક શીટ છે, વિદ્યુત ભારિત શીટ છે, એનાથી r અંતરે આવેલા બિંદુ ઉપર મળતું વિદ્યુત ક્ષેત્ર કંઈક આવું મળશે, જેમાં r ડિપેન્ડન્ટ નથી, r ની વેલ્યુ છે જ નહીં. બરાબર, r અહીંયા છે કંઈ પણ હોઈ શકે. ફોર્મ્યુલા છે સિગ્મા ડિવાઇડેડ બાય 2ε0, સિગ્માના છેદમાં 2ε0. ઠીક છે, સમજમાં આવ્યું બરાબર. તો આ થિયરી પણ તમને 2 માર્ક માટે પૂછી શકે. સહેલી થિયરી છે, અઘરી છે જ નહીં. જો ગાઉસનો પ્રમેય બરાબર આવડતો હોય, આકૃતિ આપી છે, આકૃતિનું વર્ણન કરવું જરૂરી છે કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અનંત ક્ષેત્રફળ ધરાવતી એક વિદ્યુત ભારિત શીટને આપણે શું લઈએ સમતલ બતાવેલ છે. બરાબર છે, સમતલથી r અંતરે ધારો કે વિદ્યુત ક્ષેત્ર ત્યાં આપણે મેળવવું છે, તો r બિંદુને સમાવતા એક સમતલ ખંડ આપણે વિચારીએ તો હવે આ જે સમતલ ખંડ છે એમાં કુલ ક્ષેત્રફળ કેટલા આવશે 3, એક તો બાજુના અને બીજું વક્ર સપાટીનું. બરાબર, અને પછી લઈએ ભાઈ આમાંથી મળતું કુલ ફ્લક્સ કેટલું થાય તો કે phi = phi1 + phi2 + phi3 જેટલું થશે. ચલો આગળ. એટલું સમજ્યા પછી તો આ ફોર્મ્યુલા નવો એડિશનલ આવ્યો E બરાબર, જો ઘણા બધા ફોર્મ્યુલા વિદ્યુત ક્ષેત્રના જ છે, આમ જોવા જઈએ ને તો વિદ્યુત ક્ષેત્રના ઘણા બધા ફોર્મ્યુલા છે. આ એક ફોર્મ્યુલા આવ્યો સિગ્મા ડિવાઇડેડ બાય 2ε0. હવે ત્રીજી એપ્લિકેશન આપણા સિલેબસમાં નથી, છતાં છે, ખબર નથી, આપણે જોઈ લઈએ. પણ MCQ માં પૂછાય, પછી ખાલી હિન્ટ આપી દઉં તમને કે આ જે છે ગોળો છે, પણ પોલો ગોળો છે. કેવો ગોળો છે? ગોળો ખરો પણ કેવો? પોલો. અને વિદ્યુત ભારિત ગોળો છે, વિદ્યુત ભારિત પોલો ગોળો છે. તો એનો મતલબ કે વિદ્યુત ભાર જે છે બાહ્ય સપાટી ઉપર જ રહેલો હોય, અંદર પહોંચે નહીં. પોલો ગોળો ખરો પણ કેવો? વિદ્યુત ભારિત. તો તમને એવું પૂછવામાં આવે કે પોલા ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય અને પોલા ગોળાની બહાર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય. તો માની લો અંદરની વાત કરીએ, ભાઈ આ P બિંદુ છે, તો આ P બિંદુ ઉપર આ ગોળાને લીધે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે. તો આપણે શું કરવાનું, તો ભાઈ આ ત્રિજ્યાનો ગોળો દોરી નાખો, એટલે ગાઉસિયન પૃષ્ઠ દોર્યું, આ ત્રિજ્યાનું ગાઉસિયન પૃષ્ઠ દોર્યું. તો હવે તમે ચેક કરો, આ ગાઉસિયન પૃષ્ઠની અંદર તમને એક પણ વિદ્યુતભાર દેખાય છે? નથી દેખાતો. એક પણ વિદ્યુતભાર આ ગોળામાં મને નથી દેખાતો, તમને નથી દેખાતો. તો ફ્લક્સના ગાઉસના ફોર્મ્યુલા પ્રમાણે આપણી પાસે ફોર્મ્યુલા છે QE ડિવાઇડેડ બાય એપ્સિલોન. there is no any charge in that sphere, so Q0 એપ્સિલોન 0, તો ટોટલ ફ્લક્સ પણ શું થઈ જાય? 0. અને ફ્લક્સ 0 થાય તો E બરાબર આપણી પાસે ફોર્મ્યુલા છે, ફ્લક્સ બરાબર શું ફોર્મ્યુલા છે? EA. જો ફ્લક્સ જ 0 હોય તો વિદ્યુત ક્ષેત્ર આ તો 0 થાય જ નહીં ક્ષેત્રફળ, તો એનો મતલબ E શું થાય? 0. તો અલ્ટિમેટલી જો વિદ્યુત ભાર ન હોય તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય, તો અંદર 0 થાય. યાદ રાખો, અંદર શું થશે? 0.
પણ આ જ વસ્તુ આપણે બહાર કહીએ કે ભાઈ વિદ્યુત ભારિત પોલો જ ગોળો છે, પણ આપણે બહારના વિસ્તારમાં લેવું છે. હવે યાદ જ રાખવાનું કે અંદરના બહાર ગમે એટલો વિદ્યુત ભાર હોય, બહાર ગમે એટલો વિદ્યુત ભાર હોય, અંદરના કોઈ પણ બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય મળે. પણ કોના માટે? પોલા વાહક અવાહક ગોળા માટે. બરાબર છે. આગળ વાત કરીએ, બહાર માટે વાત કરીએ. ફિગર ચેન્જ કરવી પડશે. આ જ ગોળો છે, પોલો જ ગોળો છે, અંદરથી ખોખલો છે. ફૂટબોલનો બોલ કહી શકાય, ટેનિસનો બોલ કહી શકાય. બરાબર છે. તો આ જે છે પોલા ગોળાની ઉપર વિદ્યુત ભાર રહેલો છે. તમને એવું કીધું છે કે આ પી બિંદુ છે, બહાર આવેલું છે. તો હંમેશા યાદ રાખો કેન્દ્રથી અંતર ગણવું. નહીતર એમ થાય ભાઈ અહીંથી ગણવું કે આ છેડાથી ગણવું. બરાબર છે. તો યાદ રાખવાનું બધો જ વિદ્યુત ભાર જે છે એ કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો હોય એવું ગણતરી કરવી. જેવી રીતે આપણે ગુરુત્વાકર્ષણમાં પદાર્થનું બધું જ દળ જે છે ક્યાં કેન્દ્રિત થયેલું હોય? કેન્દ્રમાં. એવી રીતે અહીંયા બધો જ વિદ્યુત ભાર ક્યાં કેન્દ્રિત થયેલો હોય? કેન્દ્રમાં. એવી ગણતરી કરી અને ત્રીજે આપણે અંતર અહીંથી ગણવાનું. ક્યાંથી ગણવાનું? કેન્દ્રથી. અહીંથી નહીં ગણવાનું કે અહીંથી નહીં ગણવાનું. આમ જોવા જઈએ તો અહીંથી ગણી શકાય, અહીંથી ગણી શકાય. ઓકે. તો આ આર ત્રિજ્યાનો મોટું પૃષ્ઠ લેવાનું. આર ત્રિજ્યાનું મોટું પૃષ્ઠ એટલે આ ગાઉસન પૃષ્ઠ છે. હવે તમે ચેક કરો શું આ ગાઉસન પૃષ્ઠની અંદર વિદ્યુત ભાર છે? હા છે. તો તમને કીધું ભાઈ ક્યુ વિદ્યુત ભાર આમાં પ્રસ્થાપિત કરેલો હતો. તો કેટલો વિદ્યુત ભાર છે? પૂરેપૂરો કેપિટલ ક્યુ. તો ફોર્મ્યુલા શું થાય? તો કે કે કેટલો વિદ્યુત ભાર છે? ક્યુ ડિવાઇડેડ બાય કેટલા અંતરે? આર સ્ક્વેર. તો ફોર્મ્યુલા આપણી પાસે જે છે એ જ છે કે ક્યુ બાય આર સ્ક્વેર. નવું છે નહીં. કે અથવા તો આ ફોર્મ્યુલાને તમે ગાઉસથી પણ સાબિત કરી શકો. ગાઉસથી સાબિત કરવું હોય તો ફ્લક્સનો ફોર્મ્યુલા શું થાય? ક્યુ બાય એપ્સિલોન 0. બરાબર ને? ક્યુ બાય એપ્સિલોન 0. તો ક્યુ છે આપણી પાસે, એપ્સિલોન છે. ફ્લક્સ બરાબર શું થાય? ઈ એ થાય. ફ્લક્સ બરાબર શું થાય? ઈ એ. ક્યુ બાય એપ્સિલોન 0. આગળ વધીએ. હવે આપણે શું મેળવવું છે? વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રના ચાળા કરવાના નથી. એરિયા શું થાય આનું? બરાબર. તો અહીંયા લખીએ ઈ એમ નામ 4 પાઈ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ક્યુ એપ્સિલોન 0. આ નીચે લઈ લઈએ તો વિદ્યુત ક્ષેત્ર જો ક્યુ ડિવાઇડેડ બાય 4 પાઈ એપ્સિલોન 0 આર સ્ક્વેર. તો આને કહેવાય શું? કે તો કે ક્યુ બાય આર સ્ક્વેર. તો તમને એવું પૂછવામાં આવે કે ભાઈ કુલમના નિયમથી સોરી કુલમ શું હશે? ગાઉસ થી કુલમ મેળવો તો ગાઉસ થી કુલમ ગયા આપણે. વસ્તુ તો આ જ છે કે ક્યુ બાય આર સ્ક્વેર મળવાનું આ જ છે. તો જો તમને એમસીક્યુ પૂછાય તો તમારે કઈ સૂત્ર તારવણી નથી કરવાની. તમારે કે ક્યુ બાય આર સ્ક્વેર જ વાપરવાનો છે. કે ક્યુ અંદર તો 0, બહાર કે ક્યુ બાય આર સ્ક્વેર. બરાબર છે. આ પ્રકારના પણ એમસીક્યુ તમને પૂછાતા હોય છે. એકાદ એમસીક્યુ લઈએ તમને ખ્યાલ આવે કેવા એમસીક્યુ હોય. આજે ચોથો લેક્ચર છે. આપણે વાત કરી હતી દરેક ચેપ્ટરના 5 લેક્ચર લેવા. બરાબર છે. હજી આપણી પાસે એકાદ દિવસ છે પણ આજે જ પૂરું થઈ જશે. છતાં જોઈએ જો નહીં થશે તો આપણે કાલે પણ લેશું આ ચેપ્ટર 1. આવો સમ છે કે આના ઉપર એક અવાહક પોલો ગોળો છે જેના ઉપર ક્યુ બરાબર 15 માઇક્રોકુલમ વિદ્યુત ભાર વિતરિત કરેલ છે. તમને એવું કહેવામાં આવે છે કે અહીંથી આની ત્રિજ્યા આપીશ તમને કે આની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે. કેટલા સેન્ટીમીટર છે? 5 સેન્ટીમીટર. તો તમને એવું કહેવામાં આવે કે ભાઈ કેન્દ્રથી 2 સેન્ટીમીટરના અંતરે મળતું વિદ્યુત ક્ષેત્ર મેળવો. 0. કેન્દ્રથી 6 સેન્ટીમીટરના અંતરે મળતું વિદ્યુત ક્ષેત્ર મેળવો. તો મેળવવું પડે કે ક્યુ બાય આર સ્ક્વેર. ફોર્મ્યુલા એ જ મારવાનું છે કે ક્યુ બાય આર સ્ક્વેર. 9 ગુણ્યા 10 ની 9. વિદ્યુત ભાર કેટલો છે? 15. 15 ગુણ્યા 10 ની -6. ત્રિજ્યા કેટલી છે? 6 સેન્ટીમીટર. પણ 5 નહીં લેવાની. કેટલી લેવાની? 6. કેટલો આઘો છે એ લેવાનું છે 6 સેન્ટીમીટર. તો 6 ગુણ્યા 10 ની -2 નો સ્ક્વેર. વાહ સરસ. તો આનો આન્સર જે છે 3.75 કંઈક આવે છે, મને ખબર નથી. 10 ની કેટલી ઘાત છે? 10 ની 7 ઘાત. બરાબર છે. તો આ પ્રકારના કન્ફ્યુઝિંગ પ્રશ્ન પૂછે. ઘણા બધા રેડિયસ આપ્યા હોય
પણ અંદર કયો રેડિયસ લેવાનું છે ને એ જોવું પડશે. તમને આપ્યો એક ગોળો છે, એની અંદર એક બીજો ગોળો છે, એની અંદર એક ત્રીજો ગોળો છે, ત્રણ ત્રણ ગોળા આપેલા હોય અને ત્રણેયમાં અલગ અલગ વિદ્યુત ભાર આપ્યા હોય. બરાબર છે. અને તમને એક એક્ઝામ્પલ લઈએ, ચલો 1, 2 અને 3. આમાં તમને વિદ્યુત ભાર આપ્યો છે 15 માઇક્રોકુલમ, ધારો કે આમાં આપ્યો છે -10 માઇક્રોકુલમ, આમાં આપ્યો છે 20 માઇક્રોકુલમ. તમને કહેવામાં આવે છે કે ભાઈ કોઈ ઓબ્જેક્ટ અહીંયા છે, બરાબર. આની ત્રિજ્યા આપી છે 2 સેન્ટીમીટર, આની 4 સેન્ટીમીટર, આની 6 સેન્ટીમીટર અને પી બિંદુ જે છે એ 3 સેન્ટીમીટર છે. તો વિદ્યુત ક્ષેત્ર મેળવો. થોડોક અઘરો થઈ જાય, કાંઈ અઘરો ન થાય. કોની અંદર છે તો કે આની અંદર છે, એટલે આ તો નિગ્લેક્ટ થઈ ગયું. આની અંદર છે એટલે આ નિગ્લેક્ટ થઈ ગયું. આની બહાર છે એટલે ખાલી એક જ ગણતરી લેવાની. અને આર શું લેવાનું? 3. હમણાં ગણ્યો એમ છે કે ક્યુ બાય આર સ્ક્વેર. અઘરો બિલકુલ છે જ નહીં. સમજાણું કે નહીં? અંદર હોય તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. આના દ્વારા આના ઉપર વિદ્યુત ક્ષેત્ર લાગે નહીં. કેમ? તો કે આ ગોળાની અંદર છે. સમજાણું? આ ગોળાની અંદર છે એટલે આ બંને દ્વારા આના ઉપર ન લાગે. પણ જો તમને પૂછવામાં આવે કે અહીંયા મેળવો તો આના દ્વારા ન લાગે, પછી આ બંનેને લાગે ને બંનેનો પાછો સરવાળો કરવાનો. પણ એક માઇનસ છે એટલે એક પ્લસ લાગશે, એક માઇનસ લાગશે. એક વિદ્યુત ક્ષેત્ર બહાર જતું, એક અંદર આવતું, એટલે માઇનસ થઈ જાય. એક પ્લસ અને એક માઇનસ, એટલે આ E1 હોય તો આ શું થઈ જાય? E2. ફાઇનલી શું થાય? E1 માઇનસ. આવા પ્રકારના પ્રશ્નો પણ તમને પૂછી શકે. ખાસ કરીને નીટ અને જેઈ ની અંદર આવા પ્રશ્નો પૂછાતા હોય છે. બરાબર છે. ગુજકેટમાં પણ કહેવાનું ગુજકેટ છો, ક્યારેક ક્યારેક ગુજકેટના પેપર મેં જોયા છે 4-4 માર્કના પ્રશ્નો જે JEE માં ન પૂછે ને એવાય ગુજકેટમાં પૂછેલા છે. ખોટી વાત નથી કરતો, બરાબર છે. કહેવાય ગુજકેટમાં 1 માર્કનો એક પ્રશ્ન, પણ વેટેજ ને કાંઈ લેવા દેવા નથી. ગમે ત્યારે ગમે પ્રશ્નમાં પૂછી શકે. પણ શું છે, પેપર જે છે ગુજકેટનું પેપર છે અથવા તો નીટનું પેપર છે કે જેઈ નું પેપર છે, એમાં સેક્ટર ગોઠવેલા હોય કે પૂરેપૂરું ડિફિકલ્ટ ન હોય અને પૂરેપૂરું સહેલું ન હોય. જો પૂરેપૂરું સહેલું હોય તો બધાને પૂરેપૂરા માર્ક્સ આવે. એટલે ધારો કે 40 પ્રશ્નો હોય તો 40 માંથી 10 પ્રશ્ન એવા હોય કે થોડાક ડિફિકલ્ટ હોય. જે ખરેખર પ્રિપેરેશન કરે છે, જે કન્સેપ્ટ થી ભણે છે એ જ સોલ્વ કરી શકે, બાકી ના સોલ્વ કરી શકે. કારણ કે એને અલગ અલગ તો કરવા ને, નહીતર બધું સહેલું પૂછે તો બધાને વ્યવસ્થિત માર્ક આવે. અને બધાને બધું અઘરું પૂછે તો કે જે વ્યવસ્થિત પ્રિપેરેશન કરે એ પાસ થાય, બાકીના બધા રહી જાય, ફેલ જ થાય. તો એવા પેપર હોય નહીં. એટલે પેપરની અંદર રેન્કિંગ સિસ્ટમ જાળવવા માટે ખાસ કરીને પેપરની અંદર પેપર આ જ રીતે ડિઝાઇન કરવામાં આવે. એ પછી ગુજકેટ હોય કે પછી નીટ હોય, જેઈ હોય, બોર્ડનું પેપર હોય, એ હાવ એકંદરે સહેલું ન હોય અને એકંદરે અઘરું પણ હોતું નથી. માની લો 100 માર્કના MCQ હોય, 50 માર્કના MCQ હોય, તો 50 માર્કના MCQ ની અંદર 45 માર્કના 35 માર્કના MCQ હાવ સહેલા હોય, 35. પછી એના પછી 10 માર્ક જે છે એ એના કરતા અઘરા હોય, 45. અને 5 માર્ક જે છે, 5 ક્વેશ્ચન જે છે એવા ડિફિકલ્ટ હોય કે જે એપ્લિકેશન લેવલના હોય. મેં હમણાં શીખવાડ્યું ને એપ્લિકેશન લેવલમાં. એટલે 50 માંથી 50 એ જ વ્યક્તિ લાવી શકે કે જે કન્સેપ્ટ થી પ્રોપર થોરોલી બધા જ MCQ સોલ્વ કરેલા હોય, બધી જ થિયરી આવડતી હોય, તો જ જઈ શકે. એટલે રેન્કિંગ સિસ્ટમ જળવાઈ રહી. બરાબર? ઓકે, હવે આપણે આગળ વાત કરીએ. ચલો, થિયરી પૂરી થઈ ગઈ. થિયરી અંદર આપણે અહીંયા પૂર્ણ કરીએ. હવે MCQ જે છે લેવલ 1 અને લેવલ 2 ના આપણે ખાસ કરીને MCQ સોલ્વ કરવાના છે. ગુજરાત બોર્ડ હોય, JEE નહીં, પણ નીટ અને ખાસ કરીને ગુજરાત બોર્ડની એક્ઝામ માટે. જો 72મો પ્રશ્ન જે છે એ JEE માં પૂછાયેલો પ્રશ્ન છે કે એક ચોરસના શિરોબિંદુ પર સમાન વિદ્યુતભાર Q મૂકેલ હોય તો કોઈ એક શિરોબિંદુ પર લાગતા પરિણામી બળનું મૂલ્ય કેટલું થશે? સમજીએ. જો 0 ન થાય ભાઈ, કોઈ એક, બધાનું ધ્યાન અહીંયા, આના દ્વારા આના ઉપર લાગતું વિદ્યુત બળ આ દિશામાં છે. આ બધા હરકત છે, એ એટલે આ F લખી નાખી ખાલી. જોજો કેવી રીતે શોર્ટકટમાં તમને સોલ્વ કરાવું. આના દ્વારા આના ઉપર લાગતું વિદ્યુત બળ દિશામાં છે. હવે આના દ્વારા ગણવું છે પણ હજી આપણે બાકી રાખીએ પેન્ડિંગ. પહેલા આનું સોલ્યુશન કરી લઈએ, આ બંનેનું સોલ્યુશન કરી લઈએ. તો આ બંનેનું રિઝલ્ટ, બંને વચ્ચેનો ખૂણો 90 હોય તો અહીંયા શું મળે? √2F મળે. હા કે ના?
ઓકે √2f એટલે હવે આ ભૂલી જાઓ કે આ છે, આ બે દ્વારા પરિણામ મળી ગયું, ત્રીજાનું મળીએ તો આના દ્વારા આના ઉપર લાગતું બળ કઈ દિશામાં હશે? આ દિશામાં હોય, સીધે સીધી જો ધક્કાની દિશામાં, બધું સરવાળો છે, પણ આ એફ ડેશ છે, બે હરખા નથી. તો હવે કુલ નેટ ફોર્સ શું થાય? તો કે એફ ડેશ પ્લસ √2f. પણ એફ ડેશ એટલે શું? તો કે કે ક્યુ ક્યુ ડિવાઇડેડ બાય √2a નો સ્ક્વેર, એટલે 2a સ્ક્વેર થાય. અને √2f એટલે આ છે કે ક્યુ ક્યુ ડિવાઇડેડ બાય a સ્ક્વેર. બસ આનું સોલ્વ કરો, પતી ગયું. રેડી? કોમન કાઢી લ્યો. √2 અહીંયા 2 છે, કે ક્યુ સ્ક્વેર બાય a સ્ક્વેર કોમન લઈ લ્યો. શું રહેશે અહીંયા? 1/2 પ્લસ √2. પણ એને પછી લસા લેવાય ને. આને લસા લેવાય, હજી આમાં સિમ્પ્લિફિકેશન કરી શકાય, પણ આ જ છે, બીજું કઈ છે નહીં. બરાબર? અહીંયા સાંભળો, કે ની પણ કિંમત મૂકેલી છે. ચલો હું જ કરાવી દઉં તમે. ક્યુ સ્ક્વેર ના છેદમાં 4πε0 ક્યુ સ્ક્વેર ઇન્ટુ આર સ્ક્વેર. હવે જો આનો આપણે લસા લઈએ તો શું થાય? 1 પ્લસ 2√2 ડિવાઇડેડ બાય 2 આવું થાય. હજી આપણે આનો લસા લઈએ તો હવે 4 દુને 8 એટલે ક્યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય 8πε0 આર સ્ક્વેર 1 પ્લસ 2√2. હવે તમે ચેક કરી લો ઓપ્શન ની અંદર કયો આન્સર આવી શકે એમ છે. બરાબર આવે છે આન્સર? બરાબર. હા, એ ટૂંકમાં જે સિમ્પ્લિફિકેશન તમારે કરવું પડે, કદાચ આ ન મળતો તો સિમ્પ્લિફિકેશન આગળ કરવું પડે, લસા લેવો પડે, પણ આ જ પ્રોસિજર છે. જે ડબલ માં આવો જ પ્રશ્ન 100% એક વખત પૂછાણો હતો અને ઈઝી હોય છે. નેક્સ્ટ કયો ભાઈ? આજે છે સ્ક્રીનશોટ લેવા માટે અથવા તો ફરીથી એક વખત જોવા માટે તમે પાછો ક્લાસ લાઈવ ચેક કરી લેવો. હા, 82 જોઈ લઈએ. બે પોલા કાળા કવચ એકમાં પ્લસ વિદ્યુત ભાર છે, એકમાં માઇનસ વિદ્યુત ભાર છે, તો કુલ ફ્લક્સ કેટલો થાય? 0 જ થાય. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, સોલ્વ કરી લેજો. 82 ની અંદર આન્સર 0 આવશે. આનો આન્સર કુલ ફ્લક્સ જે છે 0 થશે. હા, 75. હા તમે બોલો તમ તારે. એક વિસ્તારમાં સાંભળજો, હવે ગણગણ કરવાનું બંધ કરી દો. એક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે, 75મો પ્રશ્ન છે. 10⁻⁻7 ન્યૂટન પ્રતિ કુલમ જેટલા મૂલ્યનું સમાન વિદ્યુત ભાર ધન x દિશામાં છે, ધન x દિશામાં એટલે I કેરેટ, ચાલો, તથા ગુરુત્વીય ક્ષેત્ર ઋણ y દિશામાં છે. ગુરુત્વીય ક્ષેત્ર એટલે EG જે છે, આમ તો ગુરુત્વીય ક્ષેત્ર કહી શકાય કે જે y દિશામાં છે. એટલે આપણે લખીએ કે વિદ્યુત ક્ષેત્ર E, અથવા તો આપણે લખીએ કે ભાઈ વિદ્યુત બળની ભાષામાં લખીએ તો QE લખાય, આને શું લખાય? mg લખાય. તો આ વિસ્તાર પર મુકેલ પ્રોટોન પર લાગતું પરિણામી બળ કેટલું છે? તો પરિણામી બળ જે છે અહીંયા જ મળે. બરાબર છે. તો ફોર્મ્યુલા શું છે આપણી પાસે? તો કે ભાઈ F મેળવવું હોય પરિણામી બળ તો વર્ગમૂળની અંદર પહેલાનો સ્ક્વેર પ્લસ બીજાનો સ્ક્વેર પ્લસ 2ab cos θ. પણ 90 એંગલ હોવાથી આ છેલ્લું પદ નીકળી જાય. cos 90 શું થઈ જાય? 0. બસ હવે તમારે આમાં ખાલી કિંમત મૂકવાની રહેશે. બરાબર. આની અંદર શું લખવાનું? તો કે ભાઈ q સ્ક્વેર e સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ની જગ્યાએ શું લખશું? m સ્ક્વેર g સ્ક્વેર. ઠીક છે, વેલ્યુ મૂકો, આન્સર લઈ આવો. સાથે સાથે નોટ કરતા જવું હોય ફોર્મ્યુલા મટીરીયલ ની અંદર તો કરતા જજો. ચલો નેક્સ્ટ બોલો. 83. ભાઈ આ તમને વારંવાર મારે એક ને એક એક્ઝામ્પલ કરાવવા પડશે. ઓલરેડી આપણે ડિસ્કસ થઈ ગઈ હતી, છતાં પણ ટ્રાય કરીએ. ચલો કોઈને ફોર્મ્યુલા યાદ છે કેરોસીન વાળા દાખલામાં? યસ, ઇઝ ઇક્વલ ટુ કે. આ ફોર્મ્યુલા યાદ રાખો. બરાબર છે. હવે તમને સમજાવું કે આ ફોર્મ્યુલા ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવો. 83 ને 83 કરાવવાનો છે. હાલો 83 જ કરાવું છું. આ ફોર્મ્યુલા ક્યારે ઉપયોગ કરવો?
બધા ડિટેલમાં સમજો. આમ જોવા જઈએ તો આ ફોર્મ્યુલા પછી એમ લાગે કે કઈ છે જ નહીં, પણ હકીકતમાં આ 4 માર્કનો એક્ઝામ્પલ છે. કેવી રીતે સમજાવું? પ્રશ્ન કેવો છે કે જ્યારે શૂન્ય અવકાશમાં બે ગોળાઓને વિદ્યુત ભારિત નહોતા ત્યારે આ રીતે લટકાવેલા છે, ટચ કરેલા છે. જેવો બંનેમાં વિદ્યુત ભાર આપવામાં આવે છે, સમાન વિદ્યુત ભાર, એટલે આ બંને ગોળાઓ જે છે એકબીજાથી થીટા ખૂણે અપાકર્ષણ થાય છે. એટલે વિદ્યુત બળ આ રીતે લાગતું હોય. આ હતું હવામાં. હવે આ જ ગોળાઓને જો એક માધ્યમમાં ડૂબાડવામાં આવે, એક કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં ડૂબાડવામાં આવે તો એનો થીટા હરખો જ રહેશે. તો એનો થીટા સરખો રહેતો હોય તો આ ગોળાની ઘનતા રો હોય અને માધ્યમમાં જે ડૂબાડ્યું છે, ધારો કે કેરોસીન છે અહીંયા, ધારો કે, અથવા તો કોઈ પણ હોઈ શકે, તો કેરોસીનની ઘનતા રો 0, સોરી આ રો 0 છે અને આ રો છે, મારી મિસ્ટેક છે, આ રો છે અને આ રો 0. તો કેરોસીનની ઘનતા મેળવો, અથવા તો કેરોસીનની ઘનતા આપી હોય તો 3 વસ્તુ થઈ, કે રો 0 અને રો. ગોળાની ઘનતા રો, જો લિક્વિડમાં છે એની ઘનતા રો 0, જે માધ્યમ છે એનો ડાઇલેક્ટ્રિક અચળાંક કે હોય, બરાબર છે. પણ આ બંને થીટા હરખા હોવા જોઈએ. જ્યારે હવામાં હતા અને કેરોસીનમાં ડૂબાડો, બંનેમાં થીટા કેવા થાય? સમાન થાય. અને ગણમાં 2 છે એટલે 2 પેજ થાય, જે તે સમયે મેં ગણાવેલો છે લાઈવ ની અંદર, બરાબર. હવે સીધો આ યાદ રાખો, હવે આપણે ગણીશું તો લાંબુ થઈ જશે. હવે રો વેલ્યુ મૂકી દઈએ, જોઈએ આપણા મટીરીયલ પ્રમાણે કે લટકાવેલ છે, કેરોસીનનો ડાઇલેક્ટ્રિક અચળાંક 3 છે, એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક 3 મૂકી દીધો. અને કેરોસીનની ઘનતા કેટલી છે? 900 છે. તો કેરોસીન એટલે અહીંયા રો લખવાનું, રો માઇનસ 900. રો ને કરતા બનાવો તો રો બરાબર શું થશે? 3 રો માઇનસ 9 તેરીને 27 થયા. સાચી વાત છે. 9 તેરીને 27, 7 તેરી 21 થાય. તો હવે 2700 ના આ બાજુ લાવો, 3 રો માંથી એક રો બાદ કરો એટલે 2 રો, અને રો ને ફાઇનલી કરો 2700 ભાગ્યા 2 કરો એટલે 13,500 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ છે. સેલો આ યાદ રાખજો, બરાબર છે. પણ આ મોસ્ટલી સમ જે છે એ ખાસ કરીને ગુજકેટમાં અથવા તો બોર્ડમાં પૂછાવા યોગ્ય નથી, પણ કદાચ નીટમાં તમને આ પૂછાય, અથવા તો જેઈમાં તમને આવો પ્રકારનો પ્રશ્ન પૂછી શકે. ચલો નેક્સ્ટ 84. હાલો 97, 84 બધા કરીએ સોલ્વ. મટીરીયલ ખુલ્લા રાખવાના, પેન શરૂ રાખવાની, તમને જેવું લાગે એવું નોટ્સ કરતા જવાનું, બરાબર છે. પણ મોઢું બંધ રાખવાનું. ચલો 84 જે છે 84 સમજી લઈએ. આ આઈએમપી કરો, આવો પ્રશ્ન પૂછી શકે. 84 વિદ્યુત ભાર કેપિટલ ક્યુ ને સ્મોલ ક્યુ અને ક્યુ માઇનસ ક્યુ એક 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે. ધારો કે એક વિદ્યુત ભાર હતો જેમાં કેપિટલ ક્યુ વિદ્યુત ભારિત હતો. હવે આના 2 ભાગ કરવામાં આવે, વિભાજિત કરવામાં આવે, તો એકની અંદર સ્મોલ ક્યુ હોય તો બીજામાં કેટલો હોય? કેપિટલ ક્યુ માઇનસ સ્મોલ ક્યુ, એટલો જ હોય ને. તો કુલંબીય અંડરલાઈન કરો, મહત્તમ બળ માટે જો બંને વચ્ચે મહત્તમ બળ લાગતું હોય, જો બંને વચ્ચે મહત્તમ બળ લાગતું હોય તો બંનેમાં વિદ્યુતભાર કેટલો કેટલો હશે? સમજમાં આવ્યું કે નહીં? બંનેમાં કેવું બળ લાગતું હોય? મહત્તમ. તો આને ગણતરી કરી શકાય, પણ આમાં સીધું યાદ રાખવાનું કે મહત્તમ બળ લાગવા માટે બંનેમાં વિદ્યુતભાર સમાન હોવો જોઈએ. એટલે કેપિટલ ક્યુ હોય તો આમાં Q/2 હોવું જોઈએ, આમાં પણ Q/2 હોવું જોઈએ. એટલે તમને સ્મોલ ક્યુ બરાબર શું થયું? Q/2. આ ક્યુ ને નીચે લાવો તો શું થઈ ગયું? 1/2. એટલે આન્સર આ આપ્યો તમને. તો યાદ રાખવાનું, મહત્તમ બળ, મહત્તમ વિદ્યુત બળ છે, મહત્તમ બળ લાગવા માટે બંને ભાગ જે છે સમાન હોવા જોઈએ. બંને ભાગ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. એટલે બંને વિદ્યુતભાર સમાન રીતે વહેંચણી કરો તો હવે એની વચ્ચે લાગતું વિદ્યુત બળ હંમેશા કેવું લાગે? તો કે મહત્તમ બળ હોય. ચલો ક્લિયર? અથવા તો આને સોલ્વ કરવું હોય તો આ રીતે કરી શકાય કે ભાઈ એફ બળ શું થાય? તો કે બંને વચ્ચે લાગતું બળ કે સ્મોલ ક્યુ
કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. હવે મહત્તમ બળ માટેની શરત શું? તો કે ડીએફ બાય ડી ક્યુ 0 થવું જોઈએ. તમને એમ થાય આ ક્યાંથી આવ્યું? તમે મેથેમેટિક્સમાં ભણ્યા છો મેક્સિમા મિનિમા, મહત્તમ અને ન્યૂનતમ કિંમતો. આ જ છે લાંગ્રેજિસ મીન વેલ્યુ થિયરમ, રોલ્સ મીન વેલ્યુ થિયરમ આવે છે ને એવું બધું. હા, હજી તમે એન્જિનિયરિંગમાં જશો તો એવું હજી એનાથી વિશેષ આવશે. તો અહીંયા મહત્તમ બળ માટે આનું વિકલન 0 થવું જોઈએ. તો બસ આને શું કરવાનું કે ભાઈ વિકલન કરો ડીએફ બાય ડી ક્યુ. તો આર તો કેન્સલ થઈ ગયો, આ અચળ પદ છે કાઢો એને. આનું સંકલન વિકલન કરવું તો કી કેપિટલ ક્યુ અને ક્યુ સ્ક્વેર. આનું વિકલન કરો તો શું થાય? તો કે એટલું રે ખાલી, સોરી ક્યુ ખાલી કેપિટલ ક્યુ રે, અને આનું શું રે? 2q રે. આના બરાબર 0 લઈ લો તો 0 બરાબર કેપિટલ ક્યુ માઇનસ 2q. અને આ બાજુ લાવો તો 2q બરાબર શું થાય? કેપિટલ ક્યુ. ક્યુ ને કરતા બનાવો q/2. તો આ રીતે સાબિત કરી શકાય. પણ હવે આપણે સાબિત, આ તો મને યાદ આવે કરી દઉં સાબિત. પણ કોઈ પણ મહત્તમ કિંમત માટે અથવા તો ન્યૂનતમ કિંમત માટે વિકલન 0 લેવું. બરાબર છે? મેથ્સ વાળાને આવે, એ બી ગ્રુપ વાળાને નહીં સમજમાં આવશે. અને છતાં મેં આ ડિસ્કસ કરેલું જ છે જે તે સમયે, નથી કર્યું એવું નથી. મહત્તમ ને મિનિમમ આપણે 2-3 વખત આવે છે આવું. બરાબર છે? ફિઝિક્સ ની અંદર. ઓકે, ચલો નેક્સ્ટ કયો કીધો તમે? 94, 94. હા હા, ઓકે 97. 97 જોઈ લઈએ. હા, એક સુવાહક ગોળો જે છે એમાં 10⁻23 અણુઓ ધરાવે છે. કેટલા અણુઓ છે? 10⁻23. જો તેમાંથી 0.1% અણુઓમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો ગોળામાં કેટલો વિદ્યુત ભાર પ્રસ્થાપિત થશે? તો આપણે લખવાનું કે ભાઈ 0.1% ઓફ 10⁻23, એટલે 1/100 ગુણ્યા 10⁻23. કેટલી ઘાત થાય કયો જોઈએ? 23 માંથી 2 બાદ કરો, 21 ઘાત રહી. તો એનો મતલબ એટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરવાના છે. તો એટલા જ ઇલેક્ટ્રોન, એટલે ક્યુ બરાબર શું થાય? એની ક્યુ બરાબર શું થશે? એની. એ પ્રમાણે ગણતરી કરી શકો, થઈ શકે. ઓકે, ચલો 0.1% છે તો પેલા ટકાવારી લેવી. પણ એ અણુ કયો છે? આવી ગયો ને? પણ હકીકતમાં ખોટો દાખલો છે આમ જોવા જઈએ તો. હું તમને કહું કેમ, તો કે અણુમાં પછી કેટલા ઇલેક્ટ્રોન છે નક્કી નથી. આમાં લખ્યું હાઇડ્રોજન કીધું હોય તો આ વાત સાચી, કે ઇલેક્ટ્રોન એક જ હોય, એક અણુમાં એક જ ઇલેક્ટ્રોન હોય. બરાબર છે? પણ તમને કીધું પાણીનો અણુ તો પેલા તમને મળે ને એના ઉપરથી લખવાનું કે ભાઈ 10⁻21 એક અણુએ 10 ઇલેક્ટ્રોન હોય તો 10⁻21 કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવવી પડે પેલા. બરાબર? 99. આ તો એનો જ છે, પણ કેન્દ્ર ઉપર મેળવવું છે. એક ચોરસના 4 બિંદુઓ પર, બધાનું ધ્યાન અહીંયા. મોસ્ટલી આવા પ્રકારના પ્રશ્નો જે છે એ પૂછાતા જ હોય છે, પણ ખાસ કરીને જે નીટમાં પૂછાતા હોય છે. છતાં જોઈ લઈએ. પ્લસ ક્યુ જ્યારે સમજાવ્યું હતું ત્યારે પણ આ જ સમ કરાવ્યો હતો કે માઇનસ ક્યુ હોય તો ચોરસના કેન્દ્ર ઉપર પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવો. ચલો બધાનું ધ્યાન અહીંયા. પ્લસ છે હવે જશે, પ્લસ છે હવે જશે, માઇનસ છે ઇન, માઇનસ છે ઇન. તો આ ઇવન શું થઈ ગયા? 2e. આ શું થઈ ગયા? 2e. અને એનું પરિણામી ક્યાં આવે? નીચે. પણ આ વચ્ચેનો એંગલ કેટલો? 90. એટલે શું થાય? √2 × 2e. એ કે સાહેબ આવી રીતે થોડા ગણાય કઈ, તમે ગાયા ગા. તો 2√2. પણ ઈ એટલે શું? તો કે આ બંને વચ્ચે લાગતું વિદ્યુત ક્ષેત્ર, એટલે કે પછી ક્યુ ડિવાઇડેડ બાય આ બંને વચ્ચેનું અંતર. તો આ એ હોય તો આખું શું થાય? √2a. આ શું થાય? a/√2. તો a/√2 નો સ્ક્વેર. આને સોલ્વ કરો, આન્સર લાવો. ચલો ક્લિયર?
પણ આવું ક્યારે આવડે? જ્યારે તમને આ દિશાની બરાબરની સમજણ હોય ત્યારે તમે આવા ક્વેશ્ચન જે છે વિધિન 20 સેકન્ડમાં સોલ્વ કરી શકો. નહીતર જો આને તમે બેઝિક વે થી જાઓ તમે આને, એટલે 2 પેજ તો ભરાય, તોય સમજાય નહીં, પછી અલગ વસ્તુ છે. ક્યાંથી ક્યાં ગયા ખબર તો પડે જ નહીં. શું હતું આ? હા ભાઈ, રેવા દે ને ભાઈ. હાલો નેક્સ્ટ બોલો. 69. પાછો પાછળ જવાનું છે. 69. વિદ્યુત ભાર Q થી 10 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર છે. એટલો જ વિદ્યુત ભાર 5 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર ત્રિજ્યાના, જો આ મેં તમને હમણાં શીખવાડ્યું એના જેવો છે. કન્ફ્યુઝિંગ પ્રશ્ન કરશો એટલે થઈ જશે. સેલોસ છે, બરાબર છે. કે 20 સેન્ટીમીટર અંતરે મૂક્યો તો કેટલો થાય? બરાબર છે. કેન્દ્રથી 20 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના મૂલ્યો કેટલા મળશે? તો પહેલા વિદ્યુત ભાર Q થી 10 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ પાસે છે, એટલે અંદર છે. ક્યાં મેળવવો છે તમારે? 12. તો આનો આન્સર 0 આવે છે. ગણતરી કરી તમે બધાએ? 10 સેન્ટીમીટર છે. આટલો જ વિદ્યુત ભાર 5 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર ત્રિજ્યાના. ઓકે ઓકે ઓકે. ટૂંકમાં પ્લસ ક્યુ માઇનસ ક્યુ શું થઈ જાય છે આમાં? 0. એટલા માટે 0 થાય છે. ઓકે નેક્સ્ટ. 193. એક પદાર્થની, અરે ભાઈ ભૂલથી અહીંયા આવી ગયો છે. 1 પ્લસ કાયમ ઇઝ ઇક્વલ ટુ μ0. આપણે આ ફોર્મ્યુલા ચેપ્ટર નંબર 4-5 માં ભણ્યા હતા, બરોબર છે. ભૂલથી અહીંયા આવી ગયો છે, માફ કરવાને. એટલે આનથી સોલ્વ થઈ જશે. કાંઈ વેલ્યુ મૂકો એટલે આન્સર આવશે 0.075. હાલો કયો? 113. હાલો. જો બે બિંદુવત વિદ્યુત ભારો, એક સેકન્ડ થોડીક ઇંક પૂરી લઈએ. ચલો ઓનલાઈન વાળા વિદ્યાર્થીઓ પણ ક્વેશ્ચન આપી શક્યો જો સોલ્વ થયા હોય તો. ચલો ક્વેશ્ચન નંબર 113. બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચેનું વિદ્યુત બળ 200 ન્યૂટન છે. ચલો કાંઈ વાંધો નહીં, લખીએ 200 ન્યૂટન છે. આગળ કોઈ એક વિદ્યુત ભારમાં 10% મૂલ્ય આ તો આપણે ભણ્યા નહીં, 10% ઘટાડવામાં આવે અને બીજા વિદ્યુત ભારમાં 10% વધારવામાં આવે, તેટલા જ અંતરે રહેલા વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ કેટલું છે? પણ અહીંયા તમને સ્પેશિયલી કહેવામાં આવ્યું છે કે બંને સમાન વિદ્યુત ભારો છે, બરાબર. તો 10% વધે તો આપણે F બરાબર શું થાય? કે Q1 Q2 ડિવાઇડેડ બાય R². QQ જ રાખ્યા ને. સમીકરણ 1. નવું વિદ્યુત બળ શું થાય? કે 10% વધારો એટલે 0.1.1 થાય. મારું મોજું ક્યાં ગયું? 1.1 Q અને 10% ઘટાડો એટલે 0.9 Q ડિવાઇડેડ બાય R². 1.1 ગુણ્યા 0.9 1199 0.99 થશે. 0.99 હાલો જે હોય તો કે Q ડિવાઇડેડ બાય R². આ તો જૂનું બળ ખબર હશે 200 છે, તો 0.99 ગુણ્યા 200 કરો, 198 ન્યૂટન. લ્યો રેડી. આ રીતે સોલ્વ કરી શકાય. પણ આ ક્યારે? કે જ્યારે સમાન હોય ત્યારે. નહીતર માની લો આમાં તમને કીધું હોય કે આ બળ જે છે, જો બરાબર સમાન ન કીધું હોય ને કાંઈ ન કીધું, તમને કીધું હોય આ બળ આકર્ષી પ્રકારનું છે. કેવું છે? આકર્ષી છે. તો ફરજિયાત તમારે અહીંયા આગળ જે છે ઘટાડો 0.9 Q 0.9 Q જ લેવું પડે. બે હરખા લેવાના, એક પ્લસ છે એક માઇનસ છે. લાસ્ટ ટાઈમ આપણે શીખ્યા હતા. તો 90 81, તો 0.81 ગુણ્યા 200 કરો તમે તો આખો આન્સર ફરી જશે, બરાબર. એટલે MCQ બરાબર ડેફિનેશન વાંચવાની પ્રોપર કે શું કહેવા માંગે છે. ચલો નેક્સ્ટ. 109. અરે એનો આન્સર 2 જ આવે. કાલ તો શીખવાડ્યો તો, આખા ગામે કીધું તો 2 આન્સર. અરે કાંઈ નથી, અક્ષ ના છેદમાં વિષુવવૃત્ત, બરાબર છે. શું થાય? 2.
નેક્સ્ટ ટાઈપ લેવલ 2 માં 47 પાછો ક્યાં આલેલા સમાન વિદ્યુત ક્ષેત્ર 47 સમાન વિદ્યુત ક્ષેત્રમાં ઈ માં એક વિદ્યુત ડાયપોલ તેની ડાયપોલ મોમેન્ટ પી ને ક્ષેત્રને લંબ રૂપે રહે તેમ ગોઠવેલ છે તો આ સ્થિતિમાંથી વિદ્યુત ડાયપોલને 180 ના કોણે ભ્રમણ કરાવવું હોય 90 થી 180 ભ્રમણ કરાવવું છે તો કાર્ય કેટલું થાય તો કાર્યનો ફોર્મ્યુલા શું છે આપણી પાસે તો કે પીઈ cos θ1 minus cos θ2 આવો ફોર્મ્યુલા છે તો શરૂઆત 90 થી કરો તમે 0 થઈ જાય બરાબર છે અને 180 ના કોણે ભ્રમણ કરાવો તો 0 આન્સર આનો અહીંયા લખીએ cos 90 ફરીથી એક વખત વાંચી લઈએ કે લંબ રૂપે રેમ છે આ સ્થિતિમાંથી ડાયપોલને 180 ના કોણે ભ્રમણ કરાવતા થતું કાર્ય મેળવું તો પહેલા ઓલરેડી હતું જ તે એટલે એ 90 થયું એકચ્યુઅલી 90 એ પડ્યો જ છે અને 90 થી 180 કરાવ્યું એટલે ટોટલ કેટલું થઈ ગયું આ 90 લેવું પડે તમારે આ પણ cos 90 જ લેવું પડે તમારે શરૂઆત ક્યાંથી કરી 90 થી બરાબર છે અંત ક્યાં આમ તો 180 0 90 એ ક્યાં પડ્યો છે 90 પ્લસ 180 270 આવશે સોરી તો cos 270 શું થાય 0 cos 90 શું થાય 0 એટલે પરિણામી કાર્ય શું થશે 0 ચલો નેક્સ્ટ બોલતા જશો આ એમપી કરજો આવા પ્રશ્ન પૂછાતા હોય છે 121 કાર્તેજી યામ પદ્ધતિમાં 10⁻⁹ કુલમ જેટલો વિદ્યુતભાર મૂકેલો છે બીજો વિદ્યુતભાર 2,0,0 મીટર યામ પર છે જો 3,1 પર 1 યામ સ્થિત એ વિદ્યુત ક્ષેત્રનો y ઘટક 0 હોય તો q નું મૂલ્ય મેળવો હવે આ સમ જે છે 4 માર્કનો છે પહેલી વાત તો સહેલો નથી બરાબર છે સમજીએ કેવી રીતે આ પહેલા જૂની ટેક્સ્ટ બુક ની અંદર આ એક્ઝામ્પલ 4 માર્ક માટે પૂછાતો થિયોરી પ્રશ્ન છે તો ઉગમ બિંદુ ઉપર 10⁻⁹ ખાલી કન્સેપ્ટ સમજાવી દો બહુ ઈઝી છે એટલું બધું અઘરો પણ નથી જો વિદ્યુત ક્ષેત્રની દિશા જાણતા હોય તો ફટાફટ સોલ્વ થઈ જશે 10⁹ અને 2,0,0 એટલે કેપિટલ Q અહીંયા 2,0,0 છે 3,1,1 ધારો કે અહીંયા હોય 3,1,1 તો આ સ્થાને તો આના લીધે જોજો બરાબર આના લીધે અહીંયા મળતું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હશે આના લીધે અહીંયા મળતું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હશે એટલે આપણે E1 કહી દઈએ અને E2 કહી દઈએ તો આનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે આપણે કરવાનું શું તો કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થાય તો કે E1 પ્લસ E2 થાય સદિશના રૂપમાં લેવાનું તો સદિશમાં ઘટકો હોય x ઘટક હોય y ઘટક હોય ને z ઘટક હોય તો આને આપણે ઘટકોમાં રૂપાંતરિત કરીએ તો ઘટકોમાં ex બરાબર શું થાય તો કે E1x હવે સદિશ નહીં લખવાનું શું લખવાનું E2x તો ex ઘટક 0 છે તો હવે ex ઘટક કેટલો હોય અથવા તો આવું ન સમજાય તો તમારે બધી જ વેલ્યુ મૂકવાની સમજીએ કેવી રીતે ફોર્મ્યુલા મૂકે k q બાય વિદ્યુત ક્ષેત્ર આપણે જોઈતું આના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય પણ તમને આ સદિશ રૂપે આપેલું છે તો સદિશ રૂપે આપેલું હોય તો અહીંયા મેળવું તો આ સદિશમાંથી આ સદિશ બાદ કરવાનો ઓકે તો k q બાય r સ્ક્વેર એટલે મોડમાં લખવાનું અહીંયા આગળ ચલો અહીંયા આપણે બાદ કરી દઈએ ધારો કે આને આપણે r1 લઈ લઈએ r2 લઈ લઈએ r3 લઈ લઈએ તો શરૂઆતમાં આપણે લખીએ r3 માઇનસ r1 કરીએ ચલો કયો જોઈએ આમાંથી આ બાદ કરો એટલે 3 1 1 જ રહેશે આનું મોડ પણ કરી નાખીએ સાથે સાથે તો વર્ગમૂળ ની અંદર 9 + 1 + 1 કેટલું થશે 9 ને 10 ને 1 11 ચલો હજી આપણે r3 માઇનસ r2 કરી લઈએ આ પણ જરૂર પડશે એમ નામ નહીં સમજાય મેં કીધું પહેલા જ કે અઘરો એક્ઝામ્પલ છે ખાલી સમજો r3 માઇનસ r2 3 માંથી 2 બાદ કરો 1 1 માંથી 0 1 1 1 આનો આપણે મોડ પણ મેળવી લઈએ તો √3
હાલો રેડી. હવે ખાલી કેલ વેલ્યુ જ મૂકવાની કે ક્યુ બાય આર સ્ક્વેર. આર સ્ક્વેર ની જગ્યાએ શું લખવાનું? આ રૂટ, અથવા તો ડાયરેક્ટ વેલ્યુ મૂકું સીધું 9 ઇન્ટુ 10⁻9 ઇન્ટુ 10⁻−9 એટલે કે ક્યુ થઈ ગયું આર સ્ક્વેર. આર સ્ક્વેર એટલે √11 નો ક્યુબ. અને અહીંયા લખવાનું R2 - R 3,1,1. હવે પ્લસ. રેડી? સદિશ સ્વરૂપે લખ્યું છે. વિદ્યુત ક્ષેત્ર સદિશ સ્વરૂપે આપ્યું નથી પણ લખ્યું છે મેં અહીંયા. હવે આ જ વસ્તુ 9 × 10⁹ સાંભળજો, ગુણ્યા કે ક્યુ 10⁻⁻ ક્યુ નથી, અહીંયા કેપિટલ ક્યુ છે, આ બંને વચ્ચે કે ક્યુ થઈ ગયું ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. તો આર સ્ક્વેર માં શું લખું? √3 નો ઘન અને કૌંસમાં શું લખવાનું? 1,1,1. હવે આપણે એક્સયામ જ લેવાનો, ખાલી એક્સયામ. એટલે આનો એક્સયામ શું થાય? 9 × 10⁹. આ જોજો કેટલું થાય? 10⁻10. આને √11 નો ઘન કરી દઈએ. ગુણાકાર 3 એટલે એક્સયામ જ લેવાનો, વાય ઝેડ નથી લેવાના. એટલે એક્સ લીધો ખાલી, આમાંથી આપણે એક્સ લીધો પ્લસ આનો એક્સ લઈ લઈએ. 9 × 10⁹ ગુણ્યા ક્યુ √3 નો ઘન ગુણ્યા 1. એક્સ લઈ લીધો. અને આ એક્સ ઘટક શું છે? તો કે 0. આમાંથી તમે જો અનનોન ટર્મ શું દેખાય છે એ જ મેળવવાનું છે. રેડી? અનનોન ટર્મ દેખાય છે ક્યુ. તો હવે તમારે આ બેનો લસા લઈને 0 હારે ગુણાકાર એટલે 0 થઈ જવાનો છે. કેલ્ક્યુલેશન કરીને કેપિટલ ક્યુ મેળવી નાખો. એક્ઝામ્પલ પૂરો. આ તો સિમ્પ્લિફિકેશન. તમને એવું કહેવામાં આવ્યું કે આના લીધે અહીંયા મળતું વિદ્યુત ક્ષેત્ર, આના લીધે અહીંયા મળતું વિદ્યુત ક્ષેત્ર, અને બંનેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એમાં એક્સ ઘટક 0 છે. તો કેપિટલ ક્યુ મેળવો. બોલો ચલો. આ દેખાય છે? એમાં ઘન કેમ આવ્યો? સદિશ સ્વરૂપે. આ બળ છે. જો આને વિદ્યુત ક્ષેત્ર લખવું હોય તો એક ક્યુ કાઢવાનું ખાલી, બાકી જે છે તે કોઈ ફેરફાર નહીં. એટલે તેને આવું બધું એનસીઈઆરટી માં આપ્યું નથી કઈ ફોર્મ્યુલા. પછી આ ફોર્મ્યુલા ક્યાંથી આવડે? નવા બનાવવા પડે પડી કાપેક. ચલો 119. 119 કોઈ કીધો છે? ચલો 119 મો આવો છે કઈક. પ્લસ ક્યુ જેટલો વિદ્યુત ભાર ધરાવતા બે ગોળાઓ, પ્લસ ક્યુ જેટલો વિદ્યુત ભાર ધરાવતા બે ગોળાઓ, નાના ગોળાઓ 2a. એટલે આ તો ડાયપોલ થઈ ગયો યાર. પણ બે પ્લસ છે પાછા, તો ડાયપોલ નો થાય. ડાયપોલ ની શરત આપણે યાદ હોવી જોઈએ. એક પ્લસ હોય એક માઇનસ હોય તો જ શક્ય બને, નહીતર શક્ય બને નહીં. અવાહક દોરીથી જોડાયેલા છે તો દોરીમાં તણાવ બળ મેળવો. તો આપણે ફોર્સ જ જોઈએ છે, બીજું કાંઈ નથી. કે ક્યુ બાય Q1 Q2 ડિવાઇડેડ બાય આર સ્ક્વેર તણાવ બળ જ જોઈએ છે. તો હવે અહીંયા આગળ કે એમ નામ રાખો, અથવા તો 1/4πε0 Q1 તરીકે Q, આ બે Q સ્ક્વેર. આની જગ્યાએ શું લખશો? 2a નો સ્ક્વેર. 4 દુ 8, સોરી ચોકે 16 થઈ જશે. એટલે આન્સર આવશે સી, Q સ્ક્વેર ડિવાઇડેડ બાય 16πε0 a સ્ક્વેર. ચલો ત્યારબાદ 119 થઈ ગયો. ત્યારબાદ 125 છે કે નથી? આમાં તો છે જ ને. ભાઈ ટોટલ સમ 123 જ છે. બરાબર છે? હાલો ભાઈ, હોય ભાઈ. 56મો પ્રશ્ન એક આવ્યો છે, જોઈ લઈએ. કાલે લીધો તો કે 1 કુલંબ, આઈએમપી કરો, અવારનવાર 2-5 વખત પૂછાયેલો છે. મોસ્ટલી આ જે છે ને ટાઈપિંગ
ટાઈપિંગ વાળા જે છે ને એને બહુ ઓછું ટાઈપિંગ કરવું પડે ને એટલે આવા પ્રશ્નો પૂછતા હોય. શૂન્યાવકાશમાં એને ખબર ન હોય, નાનો એવો પ્રશ્ન હોય પણ થાતો મોટો થતો હોય. શૂન્યાવકાશમાં મૂકેલ એક ધન વિદ્યુત ભારમાંથી, એક કુલમ ધન વિદ્યુત ભારમાંથી બહાર આવતી ક્ષેત્ર રેખાઓ, તો અંડરલાઈન કરો, ક્ષેત્ર રેખાઓની નીચે લખો ફ્લક્સ કહેવાય એને. બરાબર, તો ફ્લક્સ નો ફોર્મ્યુલા શું થાય? Q બાય એપ્સિલોન 0. અથવા તો ફ્લક્સ બરાબર શું થાય? EA. આમાં આપણે કયું વાપરવું જોઈએ? તો કે આ. તો Q આપ્યો છે તમને, કેટલો આપ્યો છે? 1. એપ્સિલોન 0 8.854 into 10 raised to -12. આનું કેલ્ક્યુલેશન કરો તો ફ્લક્સ ને જ ક્ષેત્ર રેખાઓની સંખ્યા કહેવામાં આવે છે. ચલો લેવલ 2 કયો? હવે ઈ મારે જોવું પડશે, જોઈ લઈએ. બે પ્રશ્નો હતા, માલવી જોઈ. ચલો એક પ્રશ્ન આવો છે કે સમાન ત્રિજ્યા સમાન દ્રવ્યમાંથી બનાવેલા ગોળીય કવચ અને નક્કર ગોળાને મહત્તમ ક્ષમતા સુધી વિદ્યુત ભારિત કરવામાં આવે તો તેમના પરના વિદ્યુત ભારના મૂલ્યો અનુક્રમે Q1 અને Q2 હોય તો બંનેમાં રિલેશન શું હશે? બે અલગ અલગ છે, એક કવચ છે અને એક નક્કર ગોળો છે, તો બંનેમાં વિદ્યુત ભાર સમાન જ હોય. બંનેમાં વિદ્યુત ભાર કેવું હશે? મૂલ્ય સમાન. એટલે આન્સર હશે Q1 બરાબર Q2. ચલો બીજો પ્રશ્ન જોઈ લઈએ. સુવાહક સમતલથી D અંતરે +Q વિદ્યુત ભાર પડેલો છે. આ સમતલની વિરુદ્ધ બાજુએ P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવો. બરાબર છે. સુવાહક છે પહેલી વાત, એટલે 0 મળે, કારણ કે આપણે લીધું હતું બે વિદ્યુત ભારો હોય ને વચ્ચે આપણે તાંબાની પ્લેટ મૂકી હતી, તો વિદ્યુત બળ શું થઈ જતું હતું? 0. અને જો વિદ્યુત બળ 0 હોય તો વિદ્યુત ક્ષેત્ર શું થાય? 0 થાય. ચલો 3 જ હતા, વધારે